કેમ છે મિત્રો? આજે આપણે વાત કરશું જીએસટી રિલેટેડ અને જીએસટીમાં જે વેપારીઓ જીએસટી નંબર ધરાવે છે, નિયમ, આ કોમ્પ્લાયન્સીસ અને આ રૂલ્સ વિશે નહીં ખ્યાલ હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. જો તમે આ રૂલ્સ ફોલો નથી કરતા તો ફ્યુચરમાં જીએસટી ઓફિસર તમારી ઉપર ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી બંને લગાડી શકે છે. તો ચાલો જાણીએ આ રૂલ્સ શું છે. તમે કોઈ પરચેસ કરેલી છે અથવા કોઈ સર્વિસ અવેલ કરેલી છે, તે પાર્ટીને તમે 180 દિવસની અંદર પેમેન્ટ નથી કરેલું તો તમારે તે ક્રેડિટને રિવર્સ કરવાની હોય છે. જ્યારે તમે તે પાર્ટીને પેમેન્ટ કરો છો ત્યારે તમે તેનો ક્રેડિટનો ઉપયોગ કરી શકો છો, ત્યારે તે ક્રેડિટ તમે પાછી અવેલ કરી શકો છો. તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ પરચેસ છે અથવા સર્વિસ અવેલ કરેલી છે તો 180 દિવસની અંદર પેમેન્ટ કરી લેવું જોઈએ. અને જો તમે કોઈ પણ કારણોસર તે પેમેન્ટ નથી કર્યું તો તેની ક્રેડિટ તમારે રિવર્સ કરી લેવી જોઈએ. અને જ્યારે પેમેન્ટ કરો છો ત્યારે પાછી ક્રેડિટ તમને અવેલ કરવા મળે છે. તો આ રૂલ્સને ફોલો કરવો જોઈએ જેથી કરીને ફ્યુચરમાં ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી ના લાગે. તો આવા જાણકારી ભર્યા વિડીયો જોવા માટે, ઇન્કમટેક્સ, જીએસટી અને ટીડીએસ માટેના આવા જાણકારી ભર્યા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. અને જો આ માહિતી યોગ્ય લાગી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો.